કોળી સમાજની એક મહિલાનું મકાન તોડી પડાયું છે અને આક્ષેપો લાગ્યા છે પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી પર। અને હવે આ મામલામાં જે કોળી સમાજની મહિલા છે તેમના દ્વારા જિગ્નેશ મેવાણીને એક પત્ર લખવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગીર સોમનાથના કોડીનારના અરઠિયા ગામમાં એક કોળી સમાજના મહિલા રહે છે, સકરુબેન જે તેમનું નામ છે। અને આ મહિલા દ્વારા હવે પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી પર ગંભીર આક્ષેપો જે છે લગાવવામાં આવ્યા છે। મહિલા દ્વારા કહેવામાં એવું આવી રહ્યું છે કે જે તેમની જમીન છે ત્યાં તેમનું મકાન છે અને એ મકાન હવે આ પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। વાત કંઈક એવી છે કે જે અરઠિયા ગામ છે ત્યાંથી પૂર્વ સાંસદને એક રસ્તો પસાર કરવાનો છે અને રસ્તો પસાર કરવાની બાબતમાં આ જે મહિલાનું ઘર છે તે અડચણરૂપ બનતું હતું। અને આ જ મામલાને લઈ પોલીસ દ્વારા આ મહિલાને છેલ્લા ઘણા સમયથી હેરાન પણ કરવામાં આવી રહ્યા છે, જેવા આક્ષેપો મહિલા દ્વારા લગાવવામાં આવ્યા છે। અને આ જ મામલાને લઈ હવે જે કોળી સમાજના જે બેન છે તેમના દ્વારા જિગ્નેશ મેવાણીને પત્ર લખવામાં આવ્યો છે અને મદદની માંગ જે છે કરવામાં આવી છે। સૌ પહેલા આ આખા ઘટનાના એકવાર વિડીયો જોઈ લઈએ, જ્યારે તે મહિલાએ જે પોતાના વિસ્તારમાં જાય છે અને તે બાદ જ્યારે મહિલાનું આ મામલે શું કહેવું છે તે પણ એકવાર સાંભળી લઈએ। નો આવે સાહેબ, છોકરીને કઈ નો કહેવાનું હોય, પણ બેન ઈ પણ આયા ઈ કે બોલે તો બોલે વસ્તા લડવા માટે લાવ્યા છે। છોકરીને હું લેવો તમારે ધમકી દેવાની હોય? ઘેર ભાઈ એને નાતો પાડીએ ને કે અહીંયા તમારે તો ઉતારવું પડે ને। બોલે કાલે હવારે એમ કહે કે અમે મારવા આવ્યા, જો બેન બોલે કોઈ બોલે અહીંયા અમે નથી મારવા આવ્યા તો પોલીસને લગાવી લો, એનું કામ કરાય ને, ઈ તો અમારા ફરજ છે, લે ઉતારવું જ પડે ને, તો કઈ હોય નહીં ને ઉતારે તો વિડિયા બતાય એમનો કાયદાસર કેવું પડે। કોળી સમાજની દીકરી સૌ ને દિનુ બોગાના માણસો, દિનુ બોગાનો દીકરો જસપાલ, દિનુ બોગાના પોલીસો એટલા મોકલી દિનુ બોગાના કહેવાથી મારી માથે હુમલો કર્યો છે। અટાણે મારી 55 વર્ષની ઉંમર છે, મારો દીકરો એક સુરત છે, મારો આદમી ગાંડો છે, એક મારો દીકરો ઘેર છે, મારો દીકરો નતો। મને બાયું પોલીસવાળા લેડીઝું બધાય ફગોળ્યા, અમારી દીકરાનું વહુ ને અમને બધાને ફગોળ્યા કરવા માંડ્યા ને એ હસપાલ દિનુ બોગાનો છોકરો જસપાલ એને મને પકડીને ઘા કરી દીધી। પછી મને કોઈ ભાન રહી નથી, પછી મને માથામાં લાગી ગયું એટલે હું બેભાન થઈ, મને પગમાં લાગ્યું, એ પણ મને કાંઈ ભાન નથી। મારી દીકરીઓ દીકરા છે એ ક્યાંય પણ મને ખબર નથી। પછી મારા દીકરાનો દીકરો અહીંયા છે, એ મારી માથે મા કરતો ધડ્યો તો એને પણ માર્યો, એને ફેરવી દોર મારીને એને ઘા કરી દીધો। એટલો બધો પોલીસવાળાનો એટલો બધો ત્રાસ। સરકાર તમે અમારી મા બાપ છો, જરાક ગરીબનો આમું છો, અમારે અમે વિનંતી તમને કરીએ છીએ કે અમારા ગરીબ આમું છો અને અમારી ગરીબની જરાક તમે અરજી સાંભળો। કોળી સમાજના એટલા સાંસદ ધારાસભ્ય છે, અમારી રજૂઆત અમારી કોળી સમાજની દીકરીને સાંભળો। તમે એટલા કોળી સમાજના ધારાસભ્ય છો, અમારા કોળીની દીકરીના તમે આ રીતના થોડીક સાંભળો અમારા ગરીબ માણસોની, તો એટલે અમારી વિનંતી છે। આ મોટા માણસો આવીને અમારા ગરીબ માણસ માથે હુમલા કરી જાય, 50-60 વર્ષની ઉંમરે, એ કોઈ રાજમી નથી। ધારાસભ્ય અને કોળીના ધારાસભ્યને બધાને હું વિનંતી કરું છું કે આનું તમે કામ કરો। હવે ને અમારી જમીન લૂંટી ગઈ ને અટાણે અધવૈસે જમીનમાં મેં એને કીધું કે કલેક્ટર ને મામલતદારનો મામલો છે, આ તમે આવી કલેક્ટરને લાવો, મામલતદારને લાવો, એના નકશામાં જ્યાં કેળો હોય એને અમે આપવા મંજૂર છે। પણ અમારે આડેધડ કેળા અમારી જમીનમાં આડેધડ કેળા પાડે તો એ અમે આડેધડ કેળા કેવી રીતે પાડવા? તમે ગરીબ માણસ અમારી જમીન લૂંટી ને અમારી જમીન અહીંયા જો ગૌસરણ એને નડ્યું નથી, પાંજરાપુર એને નડ્યું નથી, એને ગરીબ બુદારને કોઈ નડતું નથી, પછી એને ધર્માદળ નડતો નથી તો અમે એને નડતા નથી। અમારી એટલી જમીન લેવા માંગે છે। અહીંયા જો પાંજરાપુર લઈ લીધું, પછી ગૌસરણ લઈ લીધું, પછી સિસાઈ લઈ લીધી ને હવે અમારી જમીનમાં હાથ નાખવા આવે છે। અમારે 100 વર્ષ પહેલાનો કબજો છે, અમારે માલિકામાં છે, અમને માલિક કોઈ કાંઈ કહેતા નથી। આ દિનુ બોગાને અમારી જમીન લેવાની છે। દિનુ બોગા જમીન હાટું થાય એના માણસોને મોકલે, પોલીસવાળાને મોકલે, એના ભેગી લેડીઝોને મોકલે ને અમને મારકૂટ કરાવે છે। ને એનો આધાર તો મારી માથે હુમલો કર્યો એનો ખુદ દીકરો।
હવે જે રીતે આ મામલો જે છે ગરમાયો છે ને એમાં રાજકારણ પણ હવે ગરમાતું હોય તેવું લાગે છે, કેમ કે જે પ્રકારે હવે પૂર્વ સાંસદ સામે જે આક્ષેપો લાગ્યા છે અને મદદની માંગ હવે જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી છે. હવે જિગ્નેશ મેવાણી શું આ મહિલાની મુલાકાત લેશે, શું આ મહિલાના પરિવારની મુલાકાત લેશે, કેમ કે જે પ્રકારે તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું છે અને જે રસ્તો જે પસાર કરવાની વાત છે કેટલી હદે સાચી છે, શું પુરાવાઓ છે, તે તમામ પર હવે નજર એ વાતની રહેશે કે જ્યારે જિગ્નેશ મેવાણી આ કોળી સમાજના જે બેન છે સક્રુબેન તેમની મુલાકાત લે અને આ મામલે ખરેખર આ બેનને ન્યાય મળે છે કે નહીં, તમામ બાબતો પર આગળના દિવસોમાં નજર રહેશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.